આગળના લેક્ચરની અંદર આપણે બંધની ધ્રુવીયતા વિશે જોઈ ગયા મિત્રો. બંધની ધ્રુવીયતા કોને કહેવાય? તો કે સાહેબ આયનીય બંધ જ્યારે રચાતો હોય ત્યારે બે પરમાણુઓ વચ્ચે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ વધુ વિદ્યુત ઋણીય પરમાણુ તરફ ખસે, એના કારણે એના પર આંશિક ઋણ વીજભાર અને બીજા ઉપર આંશિક ધન વીજભાર, તો આ જે ધ્રુવીયતા ઉત્પન્ન થાય એને કહેવાય તો સહસંયોજક બંધ. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાય તો સહસંયોજક બંધ, એમાં થોડે ઘણે અંશે આયનીય લક્ષણ પેદા થયું. તો કહેવા માંગે એવું છે કે ભાઈ કોઈ પણ સહસંયોજક બંધ હોય એમાં થોડે ઘણે અંશે આયનીય લક્ષણ હોય ને હોય. તો હું આમ ઊંધું બોલું કે કોઈ પણ આયનીય બંધ હોય તો એમાં થોડે ઘણે અંશે સહસંયોજક લક્ષણ જોવા મળે. જેમ બધા જ સહસંયોજક બંધને કંઈક અંશે આયનીય લક્ષણ હોય છે, એમ બધા જ આયનીય બંધને કંઈક અંશે સહસંયોજક લક્ષણ હોય ને હોય. આપણે બંધની ધ્રુવીયતામાં સહસંયોજક બંધ હતો, એમાં આયનીય લક્ષણ જોયું. આજે આપણે ફઝાનના નિયમને આધારે કોઈ બી સહસંયોજક બંધ આયનીય બંધ હોય એ આયનીય બંધની અંદર થોડે ઘણે અંશે સહસંયોજક લક્ષણ પેદા થાય છે, એના વિશેની વાત કરીએ. તો એ સહસંયોજક લક્ષણ જે પેદા થાય છે એ ફઝાનના નિયમને આધારે સમજાવી શકાય છે. મતલબ કે સાહેબ જે બે પરમાણુઓ હોય એમની વચ્ચે Na+ અને Cl- આ આયનો વચ્ચે જે બંધ રચાયો એને આયનીય બંધ કહેવાય. આ આયનીય બંધની અંદર ધન આયન કદમાં નાનો હોય, ઋણ આયન કદમાં મોટો હોય. આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા કે જનક પરમાણુ કરતા તેના ધન આયનનું કદ નાનું હોય, જનક પરમાણુ કરતા તેના ઋણ આયનનું કદ મોટું હોય. હવે એના કારણે આ નાનકડો ધન આયન મોટા ઋણ આયનને જોઈ અને દોડતો આકર્ષાવા જાય. આપણે સિરિયલમાં જોઈએ છે પેલું સ્લો મોશનમાં આમ દોડતો જતો હોય, અહીંયા પહોંચીને બ્રેક ના વાગે તો કે સાહેબ આ ધન આયન છે ને આ ઋણ આયનમાં ગોબો પાડ દે. બ્રેક ના વાગી તો આમ નાનકડો ધન આયન મોટા ઋણ આયનને જોઈને દોડતો આકર્ષાતો જઈ ધાર લઈને અથડાશે. એના કારણે ગોબો પડી જશે, અને આ ગોબો પડી જવાની જે આ ખામી છે એને ધ્રુવીભવનની ખામી કહેવાય. કેવી ખામી કહેવાય? ધ્રુવીભવનની ખામી. તો આ ધ્રુવીભવનની ખામી ક્યારે જોવા મળે? કે સાહેબ બે હરખા હોય તો ના જોવા મળે, બે અથડાશે ને પાછા પડી જશે. અથવા તો બંનેમાં સરખી ખામી જોવા મળશે, બંનેમાં સરખું ત્રુટી જોવા મળશે. આ રીતનું જોડાઈ જશે, આ રીતનું જોડાશે. આવું નહીં થાય. આવું થવાનું કારણ તો કે સાહેબ જેમ ધન આયન નાનું, જેમ ઋણ આયન મોટું, આમાં જે ખામી જોવા મળી એના કરતા આમાં વધારે હશે, એના કરતા આમાં વધારે હશે. કારણ કે સાહેબ ધન આયન આમાં જે છે એના કરતા આમાં નાનો છે, એના કરતા આમાં નાનો છે, એના કરતા આમાં નાનો છે. તો જેમ ધન આયન નાનો એમ અહીંયા ગોબો વધુ મોટો કરશે, અહીંયા વધુ ઊંડો જશે, અહીંયા આના કરતા વધારે ખામી જોવા મળશે. આવો ધન આયન બનશે, અહીંયા આ રીતનું બનશે. તેનો મતલબ કે સાહેબ ધ્રુવીભવનની ખામી શેમાં સૌથી વધારે જોવા મળે? તો એટલું કહી શકું કે જેમ ધન આયન વધુ નાનો, જેમ ઋણ આયન વધુ મોટો, એમ ધન આયન અને ઋણ આયન જ્યારે ધન આયન અને ઋણ આયન બીજા સાથે કુલંબિક આકર્ષણ પરથી જોડાતા હોય, કે મતલબ સ્થિર વિદ્યુતીય આકર્ષણ પરથી જોરદાર અથડાશે ત્યારે શું થશે? કે સાહેબ એમાં ખામી ઉત્પન્ન થશે. એ ખામીને આપણે શું કહીશું? ધ્રુવીભવનની ખામી. હવે ધ્રુવીભવનની ખામી શેમાં વધુ જોવા મળે? તો જેમ આ ગોબો શેમાં વધુ જોવા મળે? તો કે જેમ ધન આયન નાનો અને જેમ ઋણ આયન મોટો, એમ ધ્રુવીભવનની ખામી વધુ જોવા મળે. સિમ્પલ ઉદાહરણ આપું તમને, જુઓ. તમને એમ કહું કે Li+ એના પછી Na+, K+, Rb+, આ બધા આલ્કલી તત્વો કહેવાય, લાઇન આકૃતિ સીસ ફાયર. અને આ બધા ઋણ આયન સાથે જોડાય, બધા Cl- બધામાં સરખો. તો બોલો આ ચારમાંથી કોણ સૌથી વધુ ધ્રુવીભવનની ખામી ઉત્પન્ન કરશે? તો કે સાહેબ LiCl સૌથી વધુ, કારણ કે જેમ કદમાં નાનો ધન આયન અને મોટો ઋણ આયન એમ ધ્રુવીભવનની ખામી વધુ જોવા મળશે. જો અહીંયા LiCl, NaCl, KCl અને RbCl માં શેમાં ધ્રુવીભવન વધુ જોવા મળે? જેમાં ધ્રુવીભવન વધુ એમાં સહસંયોજક લક્ષણ વધુ.
જેમ ધન આયનનું કદ નાનું, જેમ ઋણ આયનનું કદ મોટું, એમ આયનીય બંધમાં સહસંયોજક લક્ષણ વધુ જોવા મળે, એટલે કે એમાં ધ્રુવીભવનની ખામી વધુ જોવા મળે. જો અહીંયા આયનીય બંધમાં સહસંયોજક બંધની લાક્ષણિકતાનો આધાર કોના ઉપર છે? ધન આયનની ધ્રુવીભવન શક્તિ ઉપર. બીજું ઋણ આયનની ધ્રુવીભવનીયતા પર. ઋણ આયન કેવડો ગોબો પાડવા દેશે એના ઉપર, ધન આયન કેવડો ગોબો પાડે છે એના ઉપર, અને કેવડી વિકૃતિ ઉત્પન્ન થાય છે એના ઉપર. ત્રણેય વસ્તુ. સહસંયોજક બંધ શેમાં વધુ? સાહેબ જેમાં વધુ મોટો ગોબો પડે, વધુ મોટી વિકૃતિ ઉત્પન્ન થાય. એમાં વધુ મોટી વિકૃતિ ક્યારે ઉત્પન્ન થાય? તો સાહેબ જેમ ધન આયન વધુ મોટો ગોબો પાડશે, ધન આયનની ધ્રુવીભવન ક્ષમતા. બીજું ઋણ આયન જેટલો મોટો ગોબો પાડવા દેશે, ઋણ આયનની ધ્રુવીભવનીયતા. આ ત્રણ પરિબળો ઉપર સહસંયોજક બંધનો આધાર છે. મતલબ આયનીય બંધ હોવા છતાં એમાં સહસંયોજક લક્ષણ પેદા થશે એનું કારણ ધ્રુવીભવન ક્ષમતા. ધ્રુવીભવન ક્ષમતા શેમાં વધારે હોય? જેમ ધન આયનનું કદ નાનું. હવે જો અહીંયા મેં ચાર ઉદાહરણ આપ્યા, તમે જવાબ આપશો NiCl. હવે રકમ બદલી કાઢું. જો અહીંયા હું ધન આયન બધામાં Li જ રાખું અને ઋણ આયન બદલી કાઢું. જેમ કે F Cl Br I. આ ચારે જોડે Li પ્લસ જોડાય, ચારે જોડે Li પ્લસ જોડાય તો શેમાં સહસંયોજક લક્ષણ વધુ જોવા મળશે? શેમાં ગોબો વધારે જોવા મળશે? LiF માં, LiCl માં, LiBr માં કે LiI માં? સાહેબ LiI માં. ધન આયન નાનો છે, ઋણ આયન મોટો છે, એમ ધ્રુવીભવનની ક્ષમતા વધુ જોવા મળે. અને જેમાં ધ્રુવીભવન, હું તમને એમ કહું કે આ ચારમાંથી કોણ વધુ સહસંયોજક લક્ષણ પેદા કરશે? સાહેબ જેમાં ગોબો મોટો પડે, મતલબ LiI માં સહસંયોજક લાક્ષણિકતા વધુ હશે, એટલે ઉપરથી નીચે તરફ જતા સહસંયોજક લક્ષણ વધતું જાય. ઓકે, તો ફલનના નિયમો જોઈએ. જેમ ધન આયનનું કદ નાનું હોય અને ઋણ આયનનું કદ મોટું હોય, એમ આયનીય બંધમાં સહસંયોજક લક્ષણ કેવું જોવા મળે? વધુ જોવા મળે. બીજી વસ્તુ, જેમ ધન આયન ઉપર વધારે વીજભાર હોય, મતલબ ધારો કે A હોય કોઈ A પરમાણુ, તો A પરમાણુ આવો હોય, પછી એની જગ્યાએ હું A+ લખું ને તો એ આવો થઈ જાય. પછી A+2 લખું ને તો એનાથી આવો થઈ જાય. હજુ A+3 લખું ને તો એનાથી આવો થઈ જાય. બોલો, જેમ ધન વીજભાર વધતો જાય એમ ધન આયનનું કદ કેવું થતું જાય? ઘટતું જાય. કારણ કે બાકી વધેલા ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ પણ કેવું થઈ જાય? વધી જાય. કારણ કે એક એક ઇલેક્ટ્રોન ઓછો થતો જાય, તો એના કારણે કેન્દ્રમાં પ્રોટોન તો એટલા જ રહેવાના, એટલે પ્રોટોન એટલા રહે, બહાર ઇલેક્ટ્રોન ઓછા થતા જાય, તો અંદરવાળા કેન્દ્રમાં રહેલા પ્રોટોન ટેન્શનમાં આવી જાય. એ ધ્યાન રાખો ને, આ બહાર કોક ઇલેક્ટ્રોન લઈ જાય છે, એટલે એ બાકી વધેલા ઇલેક્ટ્રોનને મજબૂતાઈથી પકડી રાખશે કે ભાઈ ભાગવા દેવો, અને જેમ જેમ મજબૂતાઈથી પકડવા જશે એમ એનું કદ, ધન આયનનું કદ કેવું થતું જશે? નાનું થતું જશે. જેમ કે હું વાત કરું છું Mn ની, તો Mn +2 હોય, +2 હોય, Mn +3 હોય, Mn +4 હોય, Mn +7 હોય. તો આ ચારમાંથી કોનું કદ નાનું? આ +2 +3 +4 +7 કદ નાનું. એક સીધી વસ્તુ છે કે જેમ ધન આયન પરનો વીજભાર વધારે તેમ સહસંયોજક લક્ષણ વધુ, કારણ કે આને વધુ ગોબો મોટો પાડશે. અને આવી જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ શેમાં જોવા મળે? કે સાહેબ સંક્રાંતિ ધાતુઓમાં. આલ્કલી તો +1 જ હોય, આલ્કલાઇન તો +2 જ હોય, એટલે એ ગોબો પાડે સાહેબ 100%, કારણ કે આલ્કલી અને હેલોજન જોડાય તો જ આયનીય બંધ બને, અને એ જ્યારે જોડાય ત્યારે ગોબો પડવાની શક્યતા છે. પણ એના કરતા વધારે કોણ ગોબો પાડે? કે સાહેબ સંક્રાંતિ ધાતુઓ. કેમ? તો કે મેં જોયું જો Mn માં +7 સુધી ઓક્સિડેશન અવસ્થા, આના એલાઇન કહીએ તો +1, તો કે સાહેબ +1 સિવાય બીજી એક કે ના બને. હા, એમ જેમ પાછા આમ આપણે આડા જઈએ એમ કદ કેવું થતું જાય? નાનું થતું જાય. બીજું, એમનો ધન વીજભાર બી વધતો જાય, અને એના કારણે આ Mn+7 ની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ ને તો Mn ની ઇલેક્ટ્રોન રચના 25, બરાબર છે? આર્ગોન કમ્પ્લીટ 4s2 3d5 આ રીતે ના લખાય સાહેબ. પહેલા 3d5 4s2 આ રીતે લખો. હવે Mn+2 કરું તો આ 2 જતા રહે, Mn+5 કરું તો આ 2 જતા રહે, બીજા 3 જતા રહે, Mn+7 કરું તો આ બધા જતા રહે, મતલબ આ બંને 0 થઈ ગયું, મતલબ ઊંડા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. અને જો આ ઊંડા વાયુની ઇલેક્ટ્રોન રચના જો આ સંક્રાંતિ ધાતુ કરે તેનું કદ કેવું થઈ ગયું? એકદમ નાનું થઈ ગયું હોય, અને એના કારણે આ ધ્રુવીભવનની ખામી સૌથી વધુ ઉત્પન્ન કરે. તો એક આ વાક્ય યાદ રાખીએ આપણે કે સમાન કદ અને ભાર ધરાવતા સંક્રાંતિ ધાતુના ધન આયનો, સંક્રાંતિ ધાતુના ધન આયનો જેમની ઇલેક્ટ્રોન રચના કેવી છે? n-1 d n, d માં કોઈ પણ હોય, ns0 એટલે એમાંથી બે ઇલેક્ટ્રોન જતા રહ્યા હોય, અને d માંથી બી જતા રહ્યા હોય. અથવા તો આલ્કલી અને આલ્કલાઇન ના પ્લસ આયન કે જેમની ઇલેક્ટ્રોન રચના ઊંડા વાયુ જેવી હોય, જેમ કે આલ્કલી આ Li+ ની ઇલેક્ટ્રોન રચના કોના જેવી? તો કે હિલિયમ જેવી. ચલો Na+ ની ઇલેક્ટ્રોન રચના કેવી? તો કે નિયોન જેવી. પછી
કે પ્લસ ની ઇલેક્ટ્રોન રચના કેવી તો કે આર્ગોન જેવી, કારણ કે એક ઇલેક્ટ્રોન તો એ જતો રહ્યો, મતલબ આલ્કલી અને આલ્કલાઇન ની જે ઊંડા વાયુની ઇલેક્ટ્રોન રચના છે એના કરતા પણ ધ્રુવીભવન કેવું કરશે, વધારે કરશે. સંક્રાંતિ ધાતુમાં એમના જે ધન આયનો છે એની ઇલેક્ટ્રોન રચના n-1d ns0 છે, જે આલ્કલી તત્વોના જે ધન આયનો છે જેમની ઇલેક્ટ્રોન રચના ઊંડા વાયુ જેવી હોવા છતાં કોણ વધુ ધ્રુવીભવનની ખામી ઉત્પન્ન કરશે, એટલે સાહેબ સંક્રાંતિ ધાતુઓ વધુ ધ્રુવીકરણ કરે છે. આ ધ્રુવીકરણ કરવાને કારણે થાય શું તો કે સાહેબ આ ગોબો પડે એના કારણે થાય શું તો કે સાહેબ આ Na+ હોય, આ Na+ હોય એ પ્લસ Cl- માં આ રીતે દાખલ થઈ ગયો હોય, Cl- માં જોડાઈ ગયો હોય, એના કારણે આ Na+ થોડો પ્લસ Cl- ના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે. આ Cl- ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને આ ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષશે અને એના કારણે એમાં ધ્રુવીકરણ ઉત્પન્ન થશે, એના કારણે એમાં ધ્રુવીય લક્ષણ પેદા થશે. તો જુઓ, ધન આયન પોતાની તરફ રહેલા ઇલેક્ટ્રોન ભારને ખેંચે છે, ધન આયન પોતાની તરફ રહેલો આ જે ઇલેક્ટ્રોન ભાર છે એને ખેંચશે અને ઋણ આયનને ધ્રુવીભૂત કરે છે. અને ઋણ આયનને શું કરશે, ધન આયન કહે છે કે એ પેલા બે ઇલેક્ટ્રોન લાય, મારા બે ઇલેક્ટ્રોન લેવા જશે એટલે ઋણ આયન વધારે Na+ પ્રત્યે આકર્ષાશે અને એના કારણે ઋણ આયન ધ્રુવીભૂત કરે છે અને તેમની વચ્ચે ઇલેક્ટ્રોન ભાર વધે છે. એની વચ્ચે ઇલેક્ટ્રોન વધારે, આ બંને વચ્ચે ઇલેક્ટ્રોન ભાર કેવો થતો જાય, વધતો જાય અને એના કારણે સહસંયોજક બંધ ચોકસાઈપૂર્વક આવું બની જાય. સહસંયોજક બંધ જે બી હોય એની અંદર આવી ધ્રુવીભવનની ખામી ઉત્પન્ન થાય, એમાં દરેકમાં આવું બને જેથી ભાર ઘનતા વધતી જાય અને ભાર ઘનતા રચાય. એના કારણે એમાં કયું લક્ષણ પેદા થાય, સાહેબ સહસંયોજક લક્ષણ પેદા થાય. કારણ કે સહસંયોજક બંધની અંદર તો ધ્રુવીય ભાર હોય જ અને આમાં જો ધ્રુવીય ભાર બંને વચ્ચેનો ભાર વધ્યો એનો મતલબ જ એવો થયો કે એમાં કયું લક્ષણ પેદા થયું, સહસંયોજક લક્ષણ પેદા થયું. ટૂંકમાં સાહેબ એટલું કહેવાય કે નાનો ધન આયન અને ઋણ આયન જ્યારે એકબીજા સાથે જોડાય, આપણે આ બધી વસ્તુમાં જોઈ લીધી, ચાર મુદ્દાઓ હતા. જેમ ધન આયનનું કદ નાનું, ઋણ આયનનું કદ મોટું, એમાં આયનીય લક્ષણ હોય, એમાં સહસંયોજક લક્ષણ વધુ જોવા મળે. એટલે કે જેમ ધન આયન ઉપરનો વીજભાર વધુ, જેમ ધન આયન ઉપરનો વીજભાર વધુ એમાં આયનીય લક્ષણ વધુ. બીજી વસ્તુ, સમાન કદ ધરાવતા હોય એવા ધાતુઓના જે સંક્રાંતિ ધાતુઓના જે ધન આયન છે એની ઇલેક્ટ્રોન રચના ગમે તે હોય, તે આલ્કલી અને આલ્કલાઇનના જે ધન આયનો છે એમના કરતા કેવું ધ્રુવીભવન કરશે, વધારે. જ્યારે ધ્રુવીભવન થશે ત્યારે ધન આયન પોતાની તરફ શું કરશે, ઇલેક્ટ્રોન ભારને ખેંચીને ઋણ આયનને શું કરે છે, ધ્રુવીભૂત કરે છે અને તેના કારણે તેમની વચ્ચે ભાર ઘનતા રચાય છે અને આવું સહસંયોજક બંધમાં 100% જોવા મળે છે, ચોકસાઈપૂર્વક જોવા મળે છે. માટે એમાં સહસંયોજક લક્ષણ પેદા થાય છે. ચલો, આ સહસંયોજક લક્ષણ પેદા થવાનો મેઈન આધાર ત્રણ પરિબળો ઉપર, ધન આયનની ધ્રુવીભવન ક્ષમતા, ઋણ આયનની ધ્રુવીભવનીયતા અને વિકૃતિની માત્રા ઉપર રહેલો છે. આ સરસ મજાનો નાનકડો સિદ્ધાંત, ફેઝાનના નિયમના મુદ્દાઓ. એના પછી એક બેસ્ટ થિયરી લઈએ આપણે, VSEPR સિદ્ધાંત, વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન. મતલબ વેલેન્સ શેલ એટલે સંયોજકતા કક્ષા, સંયોજકતા કોષ, ઇલેક્ટ્રોન પેર એટલે ઇલેક્ટ્રોન યુગ્મ, રિપલ્શન એટલે અપાકર્ષણ. અહીંયા પારસ્પરિક ક્રિયા લખી છે, વાસ્તવમાં સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોન યુગ્મની અપાકર્ષણનો સિદ્ધાંત, પરમાણુનો સંયોજકતા કોષ, વેલેન્સ શેલ, ઇલેક્ટ્રોન પેર, ઇલેક્ટ્રોન યુગ્મ, રિપલ્શન એટલે પારસ્પરિક ક્રિયાઓ અથવા અપાકર્ષણનો સિદ્ધાંત, જેને વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર કહીશું. લુઈસ સિદ્ધાંત છે, અણુનો આકાર સમજાવી શકતો નથી. આપણે કીધું કે બે H2O નું લુઈસ બંધારણ દોરો કે સાહેબ આ રીત હોય H2O નું લુઈસ બંધારણ, આ રીતે બે ઇલેક્ટ્રોન લખી દીધા, અહીંયા બે ઇલેક્ટ્રોન લખી દીધા, થઈ ગયું. તો કે આ સાહેબ બોલો H2 નો અણુ આકાર આવો છે તો કે ના સાહેબ H2 નો અણુ આકાર કોણીય છે. મતલબ આ લુઈસ બંધારણ સાચું. કોઈ પ્રશ્ન પૂછે કે H2 નું લુઈસ બંધારણ દોરો, તમે આવું દોરો કે આવું દોરો ચાલે, પણ હું એમ કહું કે H2 નો અણુ આકાર તો આવો ના હોય, H2 નો અણુ આકાર આવો હોય. મતલબ લુઈસ બંધારણ, લુઈસ સિદ્ધાંત અણુનો આકાર સમજાવી શકતો નથી અને અણુનો આકાર સમજાવવા માટે આપણે વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન એટલે કે VSEPR સિદ્ધાંત સિજ્વિક અને પોવેલ નામના વૈજ્ઞાનિકોએ આપ્યો. ઈસવીસન 1940 માં પ્રસ્તાવના કરી આપણે. સિજ્વિક અને પોવેલ નામના વૈજ્ઞાનિકોએ ઈસવીસન 1904 માં પરમાણુના સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મનો અપાકર્ષણનો સિદ્ધાંત અથવા પારસ્પરિક ક્રિયા વચ્ચેનો સિદ્ધાંત રજૂ કર્યો, જેને VSEPR સિદ્ધાંત કહે છે. એમાં થોડાક સુધારા વધારા કર્યા. નાયહોલ્મ અને ગિલેસ્પીએ ઈસવીસન 1957 માં એ સિદ્ધાંતોમાં થોડા ઘણા સુધારા રહી ગયા હતા, એમાં થોડા ઘણા સુધારા કરવાના હતા. તેમાં નાયહોલ્મ અને ગિલેસ્પીએ થોડા ઘણા સુધારા વધારા કરી અને એ સિદ્ધાંતને વધુ ડેવલપ કર્યો, વિકસાવ્યો, પુનઃ વ્યાખ્યાયિત કર્યો. હવે એના મુદ્દાઓ અથવા અભિધારણાઓ, વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શનની અભિધારણાઓ લખો. તો પહેલી અભિધારણા, અણુનો આકાર, કોઈ પણ અણુનો આકાર શેના ઉપર આધાર રાખે છે? તો કે સાહેબ મધ્યસ્થ પરમાણુની આસપાસ ગોઠવાયેલા
ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઉપર. કોઈ બી મધ્યસ્થ પરમાણુ હોય, ધારો કે વચ્ચે એક પરમાણુ હોય, આ પરમાણુની આજુબાજુ બે પરમાણુ જોડાયેલા હોય, તેનો મતલબ એવો કહેવાય કે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એનો મતલબ જો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બે હશે તો અણુ રેખીય હશે. અણુ કેવો હશે? રેખીય હશે. પણ જો મધ્યસ્થ પરમાણુની આજુબાજુ ત્રણ બંધકારક હશે તો સાહેબ બે અહીંયા હશે, બે અહીંયા હશે, બે અહીંયા હશે. ઇલેક્ટ્રોનની વાત કરું છું. આ ત્રણ પરમાણુ જોડાઈ ગયા તો AB3, તો AB3 નો અણુ આકાર કેવો બનશે? ત્રિકોણીય બનશે. કેવો બનશે? ત્રિકોણીય. કે સાહેબ મધ્યસ્થ પરમાણુ જોડે ચાર જોડાયા હોય તો મતલબ જો એકદમ ફરીથી સમજાવું આખી વાત. મધ્યસ્થ પરમાણુ જોડે બે પરમાણુ જોડાયેલા હોય તો કે સાહેબ બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. મધ્યસ્થ પરમાણુ જોડે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એનો આકાર બદલાઈ જશે. પણ અત્યારે હાલ આપણે ખાલી બંધકારકની વાત કરું તો મધ્યસ્થ પરમાણુની આજુબાજુ બે બંધકારક છે તો અણી આકાર રેખીય. મધ્યસ્થ પરમાણુની આજુબાજુ ત્રણ બંધકારક હોય તો આકાર ત્રિકોણીય. મધ્યસ્થ પરમાણુની આજુબાજુ ચાર બંધકારક હોય તો મધ્યસ્થ પરમાણુની આજુબાજુ ચાર બંધકારક હોય તો કયો આકાર થયો? ચાર ફલક. જુઓ એક ત્રિકોણ આરે, આ તમારી સામેનો ત્રિકોણ, બીજો આ ત્રીજો ત્રિકોણ અને આ નીચેનો ત્રિકોણ. સમચતુષ્ફલકીય ચાર ફલક આ રીતે ગોઠવાશે. સમચતુષ્ફલકીય. મધ્યસ્થ પરમાણુ જોડે ચાર બંધકારક હોય તો કયો આકાર બને? સમચતુષ્ફલકીય. એમની વચ્ચેનો જે બંધકોણ છે 109.28 કળા હોય. જો ત્રિકોણીય હોય તો બંધકોણ કેટલો હોય? 120 હોય. જો રેખીય હોય તો બંધકોણ કેટલો હોય? 180 હોય. મધ્યસ્થ પરમાણુ જોડે 5 જોડાય તો મધ્યસ્થ પરમાણુ જોડે 5 જોડાય AB5 તો જુઓ સાહેબ મધ્યસ્થ પરમાણુ જોડે ત્રણ એક જ સમતલમાં છે, એક ઉપર અને એક નીચે. 5 જોડાયા તો 5 જોડાય તો શું થાય? તો કે સાહેબ જો ઉપરથી ત્રિકોણ, નીચેથી ત્રિકોણ તો આવો પિરામિડ બનશે. એક પિરામિડ ઉપરથી બન્યો, નીચેથી એક પિરામિડ બન્યો તો આને કહીશું આપણે ત્રિકોણીય દ્વિપિરામિડ. ત્રિકોણીય દ્વિપિરામિડ. એક આ પિરામિડ ઉપરથી નીચેથી બન્યો, એક પિરામિડ ઉપરથી બનશે તો આનો આકારને શું કહીશું આપણે? ત્રિકોણીય દ્વિપિરામિડ કહીશું. આમાં બંધકોણ કેટલા? તો સાહેબ સામેથી જોઈએ ને તો આ 120 120 120 તો 3 120 ના. આમ સામેથી જુઓ તો સાહેબ 90 90 90 3 90 ના. નીચે બી જુઓ 3 90 ના. 1 2 3 તો 90 ના કેટલા? 6. આ 3 90 નીચે અને 3 90 ના ઉપર અને 3 120 ના. ટોટલ આમાં બંધકોણ બે પ્રકારના હોય, જેમ કે PCl5 તો ફોસ્ફરસ, એની આજુબાજુ 5 Cl આ રીતે જોડાય. PCl5 માં નિયમિત અણુ આકાર, માત્ર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. મધ્યસ્થ પરમાણુ જોડે 6 ઋણાયન જોડાયેલા હોય તો 6 બંધકારક હોય તો જુઓ સાહેબ આ 4 આરે 1 2 ચલો આરે ગ્રીન 4, એક જ સમતલમાં 4 ગ્રીન, ઉપર નીચે બે વ્હાઈટ મૂક્યા છે મેં. તો એનો મતલબ જુઓ સાહેબ આ ઉપરથી 4 આ રીતે જોડાયેલા એટલે આ એક ઉપરનો ફલક 4 ફલક, નીચે 4 ફલક તો ટોટલ કેટલા ફલક થયા સાહેબ? 8 ફલક થાય. જુઓ નીચે 4, ઉપર 4, આ 4 4 2 8 તો આ આકારને શું કહીશું આપણે? અષ્ટફલકીય આકાર કહીશું. કયો આકાર કહીશું? અષ્ટફલકીય. SF6 સલ્ફરની જોડે 6 ફ્લોરિન જોડાઈ જાય તો આકાર કેવો બની જાય? અષ્ટફલકીય આકાર બને. 4 એક જ સમતલમાં, બે ઊભા. બોલો આમાં કેટલાના બંધકોણ હોય? તો કે સાહેબ 90 ના બંધકોણ. કેટલા? બધા. જુઓ 1 2 3 4 4 90 ના. ઉપર નીચેના વાત કરીએ 1 2 3 4 અને સામેના 4 અરે 4 ગ્રીન વચ્ચે 4 1 2 3 4 ગ્રીન વચ્ચે 4 90 ના. ઉપરથી જોઈએ તો વ્હાઈટ અને ગ્રીન વચ્ચે 4 90 ના. નીચે વાળા વ્હાઈટ અને ગ્રીન વચ્ચેના 90 ના. ટોટલ કેટલા થયા? SF6 માં 90 ના બંધકોણ કેટલા? કે 12. કેટલા થાય? 12. ઓકે તો આ હતા નિયમિત અણુ આકાર. મધ્યસ્થ પરમાણુની આજુબાજુ અણુનો આકાર મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કોષમાં રહેલા બંધકારક અને અબંધકારક. એટલે અબંધકારક બી હોય, બોન્ડિંગ એકલા હોય એવું જરૂર નથી. Ab2E, E એટલે એન્ટી બોન્ડિંગ. તો અબંધકારક બી હોય. અબંધકારક સમજીએ આપણે પછી.
પહેલા તો ખાલી બંધકારકની વાત કરી. ટૂંકમાં સાહેબ અણુનો આકાર સમજવો હોય તો બંધકારક બી જોઈએ અને અબંધકારક બધા ઇલેક્ટ્રોન યુગ્મની માહિતી હોય તો આપણને ખબર પડે. અણુનો આકાર મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કોષમાં રહેલા બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઉપર રહેલો છે. આ વસ્તુ આપણે સમજીએ છીએ. આ પૂરતું યાદ રાખી લઈએ કે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ છે, કેટલા બંધથી જોડાયા છે અને કેટલા બંધ વગર જોડાયા છે. સાહેબ એવું હોય તો આ જુઓ, જેમ કે H2O, તો H2O ની વાત કરું તો ઓક્સિજન જોડે આ બે હાઇડ્રોજન જોડાયા તો કે બે બંધકારક, બે બંધમાં વપરાયા. અને હજુ સાહેબ તો કે હજુ ઓક્સિજનની જોડે બીજા બે છે પડ્યા રહ્યા છે, તો આ પડ્યા રહ્યા છે એ અબંધકારક કહેવાય. આ રે ઈ કહેવાય, એન્ટી બોન્ડિંગ કહેવાય. આ બોન્ડિંગ કહેવાય. તો આ મધ્યસ્થ પરમાણુની આજુબાજુ જો આ અબંધકારક ના હોત, આ ના હોત તો અણુ આકાર આવો જ હોત, રેખીય જ હોત. પણ આ અબંધકારક હોવાને કારણે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો અવકાશમાં જગ્યા વધારે રોકે. બીજું, ટોટલ 4 કક્ષકો થઈ ગઈ, 2 બોન્ડિંગ, 2 એન્ટી બોન્ડિંગ, ટોટલ 4 કક્ષકો અવકાશમાં કઈ રીતે ગોઠવાય? તો કે સાહેબ સમચતુષ્ફલકીય આકારે 4 કક્ષકો અવકાશમાં આ રીતે ગોઠવાશે, 4 કક્ષકો અવકાશમાં આ રીતે ગોઠવાશે સમચતુષ્ફલકીય આકારે. અને જો સમચતુષ્ફલકીય ગોઠવાય પણ સાહેબ આ બે ની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાયા નથી, બેમાં પરમાણુ ગોઠવાયા નથી, બેમાં જ ગોઠવાયા છે. એટલે અહીંયા જો પરમાણુ ના હોય, ખાલી ઇલેક્ટ્રોન જ હોય તો આ આપણને એક્સરે માં દેખાય નહીં. તો એક્સરે માં શું દેખાય? તો કે સાહેબ આ 3 ટપકા દેખાય, પરમાણુના કેન્દ્રો જ દેખાય, બાકી કશું ના દેખાય, ઇલેક્ટ્રોન ના દેખાય. એટલે આ બે ઇલેક્ટ્રોન અહીંયા હોવા છતાં બે અહીંયા હશે અને બે અહીંયા હશે, પણ આ ઇલેક્ટ્રોન યુગ્મ દેખાશે નહીં. અને એના કારણે આ આકાર આમ રેખીય બન્યો. જો આ બે ના હોત, આ બે ના હોત તો અણુ આકાર આખો સીધો જ બની જાય, આમ સીધો જ બને. આ બે ના હોત તો તમારો અણુ આકાર આમ સીધો જ બનત, રેખીય બનત. પણ સાહેબ આ બે હોવાને કારણે આ બે જે છે જે બંધમાં ભાગ નથી લેતા એ અવકાશમાં વધારે જગ્યા રોકે, મતલબ ફુગ્ગો મોટો વયા અને આ વધારે જગ્યા રોકે એના કારણે એની વચ્ચે અપાકર્ષણ વધારે હોય. અને અપાકર્ષણ વધારે હોય એના કારણે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આને ધક્કો મારશે ને આને ધક્કો મારશે. એના કારણે આ ખૂણો કોણીય બની ગયો. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે આ કોણીય આકાર બન્યો. તો અહીંયા એ જોઈએ આપણે અણુનો આકાર કોના ઉપર આધાર રાખે છે? મધ્યસ્થ પરમાણુની આજુબાજુ રહેલા બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઉપર આધાર રાખે છે. બીજું, આ ઇલેક્ટ્રોન યુગ્મ કયો વીજભાર ધરાવે? તો કે ઇલેક્ટ્રોન યુગ્મ ઋણ વીજભાર ધરાવે. આ ઇલેક્ટ્રોન યુગ્મ કયો વીજભાર ધરાવે? ઋણ વીજભાર. ઇલેક્ટ્રોન યુગ્મ ઋણ વીજભાર. તો ઋણ વીજભાર ધરાવતા ઇલેક્ટ્રોન એકબીજા વચ્ચે શું કરતા હોય? અપાકર્ષણ કરતા હોય. તો ઇલેક્ટ્રોન યુગ્મ ઋણ વીજભાર હોવાથી એકબીજાને અપાકર્ષે છે અને એના કારણે અવકાશની અંદર કેવી રીતે ગોઠવાશે? ધારો કે આ મધ્યસ્થ પરમાણુ છે મારી જોડે, એ છે, એની જોડે 3 ઇલેક્ટ્રોન યુગ્મો છે. ચલો 1 2 3 4 5 6 આવી રીતે 3 ગોઠવી દઉં? તો કે સાહેબ આ રીતે ના ગોઠવાય. કેમ? તો કે આ એકબીજા વચ્ચે અપાકર્ષણ કરે ઋણ વીજભારના કારણે. તો કે અવકાશમાં એવી રીતે ગોઠવાશે કે જેથી અપાકર્ષણ, ધારો કે 3 ઇલેક્ટ્રોન યુગ્મો છે તો આ મધ્યસ્થ પરમાણુ આ છે, તો હું અહીંયા એક અહીંયા મૂકું, એક અહીંયા મૂકું ને એક અહીંયા મૂકું, ચાલે? તો કે ના સાહેબ, આ બે ધક્કા મૂકી કરશે, આ બે ધક્કા મૂકી કરશે. એના કારણે અપાકર્ષણ થવાને કારણે અવકાશમાં કેવી રીતે ગોઠવાશે? તો કે સાહેબ અપાકર્ષણ ઓછામાં ઓછું લાગે એ રીતે આ રીતે ગોઠવાઈ જશે. બોલો અહીંયા કેટલો ખૂણો? 120 નો 120 નો 120 નો. મતલબ અહીંયા અપાકર્ષણ એકદમ ઓછામાં ઓછું લાગશે અને પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર કેવું રહેશે? મહત્તમ. અવકાશની અંદર આ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા જે કક્ષકો છે એ અવકાશમાં કેવી રીતે ગોઠવાય? અપાકર્ષણ વધુમાં વધુ લાગે, સોરી અપાકર્ષણ ન્યૂનતમ અને અંતર મહત્તમ. જો આમ રાખીએ તો અપાકર્ષણ કેવું થઈ જાય? વધી જાય. અપાકર્ષણ ઓછું ક્યારે થાય? તો સાહેબ દૂર જતા જાય એમ અપાકર્ષણ ઓછું થતું જાય. અને દૂર જવાને કારણે એવી રીતે ગોઠવાશે કે એકબીજાથી મહત્તમ અંતરે અને અપાકર્ષણ ન્યૂનતમ રહે તે રીતે અવકાશમાં ગોઠવાશે. તો ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં અપાકર્ષણ ઓછું અને અંતર વધુ રહે તે રીતે ગોઠવાશે. ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા ઋણ વીજભારિત હોવાને કારણે એકબીજા વચ્ચે અપાકર્ષણ કરશે અને અપાકર્ષણ કરતા હોવાને કારણે અવકાશમાં કેવી રીતે ગોઠવાય? અપાકર્ષણ ઓછામાં ઓછું રહે અને અંતર વધુમાં વધુ રહે તે રીતે ગોઠવાશે. સંયોજકતા કોષને આપણે વર્તુળાકાર કરતી લઈએ. આ સંયોજકતા કોષને આ મધ્યસ્થ પરમાણુ એ છે એની બાજુ વર્તુળાકાર કરતી લેવામાં આવે તો ઇલેક્ટ્રોન યુગ્મ વર્તુળાકાર માર્ગે એકબીજાથી મહત્તમ અંતરે, ધારો કે 2 અહીંયા હોય ને તો 2 અહીંયા હોય તો 2 અહીંયા હોય, એકબીજાથી મહત્તમ અંતરે ગોઠવાશે. સપાટી ઉપર સ્થાનીકૃત થશે એકબીજાથી મેક્સિમમ. ધારો કે આ મધ્યસ્થ પરમાણુની આજુબાજુ 2 જ ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એક અહીંયા ગોઠવાય ને એક અહીંયા ગોઠવાય, બંને વચ્ચે મહત્તમ અંતર ગોઠવાશે. 4 હોય તો સાહેબ 4 હોય તો અવકાશમાં એવી રીતે ગોઠવાશે 1 2 3 4 5 6 7 8 એવી રીતે ગોઠવાશે કે એમની વચ્ચે મહત્તમ અંતર રહે. એટલે કે સમચતુષ્ફલકી આ રીતે. જો 3D માં 2D માં તમે વિચારો ને તો તમે એમ કહો સાહેબ 4 હોય ને તો મધ્યસ્થ પરમાણુ એ જોડે
4b આ રીતે ગોઠવાય ના, આ રીતે ના ગોઠવાય. કેમ? તો કે આ બંધકોણ કેટલાનો બન્યો? 90 નો. 90 ના કરતા બીજી કોઈ શક્યતા ખરી કે જેનાથી વધુ ઓછું અપાકર્ષણ થાય? કે સાહેબ આ જુઓ, આ 90 કરતા વધારે. ગમે તે ખૂણો ચેક કરો તમે, ગમે તે બાજુથી ગમે તે એંગલથી ચેક કરો, બધા ખૂણા કેવા? સરખા. 109 ° 28 કળા. એનો મતલબ કે આ રીતે ગોઠવાશે. આ રીતે ગોઠવાથી એકબીજાથી મહત્તમ અંતરે ગયા. જુઓ, એકબીજાથી 4 મહત્તમ અંતરે ગયા. બીજું અપાકર્ષણ કેવું લાગશે? ઓછામાં ઓછું લાગશે. એટલે કે સંયોજકતા કોષને જો વર્તુળાકાર લઈ લઈએ આપણે, આ સંયોજકતા કોષને જો વર્તુળાકાર લઈ લઈએ, આ વર્તુળાકાર લઈ લઈએ તો ઇલેક્ટ્રોન યુગ્મ વર્તુળાકાર માર્ગે એકબીજાથી મહત્તમ અંતરે, એકબીજાથી દૂર મહત્તમ અંતરે અને ગોળાકાર સપાટી પર સ્થાનીકૃત થાય છે. આખી આ સપાટી બનશે, આખી બધાની કેવી બનશે? ગોળ. તો ગોળાકાર સપાટી પર સ્થાનીકૃત થાય છે. એના પછી આગળ વધીએ, બહુબંધની વાત કરીએ તો આ તો ઠીક છે સાહેબ, બધા સિંગલ બંધ હતા. ધારો કે હું અહીંયા એમ કહું કે SO2 અહીંયા દ્વિબંધ હોય, અહીંયા સિંગલ બંધ હોય, અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ હોય, તો આ એક ઇલેક્ટ્રોન યુગ્મ ગણાય. આ એક ઇલેક્ટ્રોન યુગ્મ જ ગણીશું આપણે, ભલે બે બંધ રહ્યા પણ તોય ગણીશું તો એક જ ઇલેક્ટ્રોન યુગ્મ, અને આ એક ઇલેક્ટ્રોન યુગ્મ. તો આપણે અહીંયા એવું કહીશું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? તો કે 2. અબંધકારક કેટલું? તો કે 1. ટોટલ કેટલા? તો કે 3. SO2 માં ટોટલ ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? 3. 1 E અને 2 B. તો Ab2E કહેવાય. Ab2E મતલબ બોન્ડિંગ 2. એટલે કહેવાનો મતલબ કે સાહેબ દ્વિબંધ હોય તો બે બંધના ના, દ્વિબંધ હોય બહુ એકલ યુગ્મની જેમ જ ગણવાના. બહુબંધને પણ એકલ યુગ્મની જેમ જ ગણીશું. બહુબંધના 2 હોય કે 3 ઇલેક્ટ્રોન યુગ્મ હોય એને આપણે એકલ ખાસ અતિ યુગ્મ ઇલેક્ટ્રોન ગણી લઈશું. અતિ યુગ્મ એટલે વધારે અંદર ઇલેક્ટ્રોન છે પણ એ કહેવાય તો એકલ બંધની જેમ જ વર્તશે. બીજું, 2 કે તેથી વધુ બંધારણ ધરાવતું હોય તો દાખલા તરીકે હું વાત કરું છું ઓઝોનની, તો ઓઝોનની અંદર આ બંધારણ બી છે અને બીજું બંધારણ આ રીતે બી છે. તો આ બંનેમાંથી આપણે VSEPR સિદ્ધાંત કોને લાગુ પાડીશું? સાહેબ ગમે તે લાગુ પાડો. કેમ? કે અણુનો આકાર કોણીય સાબિત કરવાનો છે. તમે આને લાગુ પાડશો તો કોણીય આવશે, આને લાગુ પાડશો તો કોણીય આવશે. મતલબ એક કરતા વધુ બંધારણો ધરાવતો હોય તો VSEPR સિદ્ધાંત ગમે તે બંધારણને લાગુ પાડી શકાય. હવે સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મની અપાકર્ષણનો ક્રમ. અપાકર્ષણનો ક્રમ કોનો છે? તો કે જુઓ સાહેબ, મધ્યસ્થ પરમાણુની આજુબાજુ જે ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાયેલા હોય એની અંદર એક ખાસ વસ્તુ યાદ રાખવાની કે સાહેબ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય ને અવકાશમાં વધારે જગ્યા રોકે, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય ને અવકાશમાં ઓછી જગ્યા રોકે. તમે જોયું હશે બગીચામાં જાઓ અને બગીચાની અંદર ઘણા બધા યુગ્મો બેઠા હોય, એમાં જે જોડાયેલા હશે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે એ એકદમ ખૂણામાં ક્યાંય નજીકના થોડી જગ્યામાં બધા ક્યાંય ગોઠવાઈ ગયા છે ને એકબીજાને સહેજે અપાકર્ષણ કરશે નહીં. પણ એમાં તમારા મારા જેવું કોઈ અયુગ્મિત ઘૂસી ગયું, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોઈના સાથે જોડાયેલો ના હોય એવો, અને એ જઈને બગીચામાં ગોઠવાઈ જાય તો એ જે જગ્યાએ જઈને ઉભો રહેશે ને એ આજુબાજુના બધા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ખસી જશે, દૂર જતા રહેશે. કેમ? તો કે સાહેબ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને જગ્યા વધારે જોઈએ, એને રખડવા માટે બહુ વધારે જગ્યા જોઈએ. કેમ? તો કે અવકાશમાં વધારે જગ્યા રોકે. બીજી વસ્તુ એની અપાકર્ષણની માત્રા કેવી હોય કે વધારે હોય સાહેબ. બંધકારક બધા દૂર જતા રહે. માની લો કે આ બધા બંધકારક એકબીજાથી વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે, આ બધા બંધકારક છે એકદમ નજીક ગોઠવાઈ ગયા, મતલબ કોઈ ડિસ્ટર્બન્સ નહીં. પણ જો અહીંયાથી એક ઇલેક્ટ્રોન ના હોય તો એનો મતલબ આ અબંધકારક થઈ ગયું, અહીંયા કોઈ નહીં ગોઠવાયું તો એનો મતલબ આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ને એને જગ્યા વધારે જોશે. એટલે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ફુગ્ગા સ્વરૂપે કલ્પી લો આપણે. એક ફુગ્ગો હોય તો અહીંયા આ રીતનો દેખાય, તો આ જે થઈ ગયું એ E થઈ ગયું. આકાર કયો પરમાણુ કયો બને ખબર છે? AB5E બની ગયું. AB5E. હવે થશે શું? તો કે સાહેબ આ છે ને એ અવકાશમાં બહુ જગ્યા રોકે. બીજી વસ્તુ આ બધા ઓછી જગ્યા રોકે, તો આ બે વચ્ચે અપાકર્ષણ કેવું લાગશે? આ અબંધકારક અને બંધકારક વચ્ચેનું અપાકર્ષણ કેવું? વધારે લાગશે. કોના કરતા? બંધકારક બંધકારક. આ બે વચ્ચે જે આ બંધકારક અને આ બંધકારક આ બે વચ્ચે જે અપાકર્ષણ હશે એના કરતા અબંધકારક અને બંધકારક વચ્ચે અપાકર્ષણ કેવું? વધારે. કારણ કે જગ્યા કેવી રોકે છે? વધારે રોકે છે. માની લો કે આ બે અબંધકારક હોત તો કે સાહેબ આ બે વધારે જગ્યા રોકે. આ એ અબંધકારક, આ એક ફુગ્ગો અને આ બાજુનો એક ફુગ્ગો, તો આ બે ફુગ્ગા એકબીજા વચ્ચે જોરદાર અપાકર્ષણ કરશે અને એના કારણે થશે શું? તો સાહેબ આ બધાને દૂર ધકેલશે. તો સૌથી માની લો કે આ અણુની અંદર સૌથી ઓછું અપાકર્ષણ ક્યાં લાગે? કે સાહેબ બંધકારક વચ્ચે. કારણ કે એમને જગ્યા ઓછી જોઈએ એટલે આ બે વચ્ચે સૌથી ઓછું, આ બે વચ્ચે સૌથી ઓછું, આ બે વચ્ચે સૌથી ઓછું. સૌથી વધુ અપાકર્ષણ ક્યાં લાગે? કે સાહેબ આ બે વચ્ચે. કારણ કે આ બે કદમાં મોટા હોય, આ બે કદમાં કેવા હોય? મોટા. એના કારણે અપાકર્ષણ કેવું લાગશે? સૌથી વધુ અપાકર્ષણ આ બે વચ્ચે. અબંધકારક. મીડિયમ અપાકર્ષણ તો કે સાહેબ અબંધકારક બંધકારક વચ્ચે, અબંધકારક બંધકારક વચ્ચે, અબંધકારક બંધકારક વચ્ચે, અબંધકારક બંધકારક વચ્ચે. ખબર પડી ગઈ? આ મોટો અને આ નાનું.
તો એમાં અપાકર્ષણ તો લાગે, બધામાં અપાકર્ષણ લાગવાનું. સૌથી ઓછું અપાકર્ષણ નાના નાના વચ્ચે લાગે, સૌથી વધુ અપાકર્ષણ મોટી મોટી કક્ષકો વચ્ચે લાગે. આ અબંધકારક મોટી મોટી છે તો એમની વચ્ચે અપાકર્ષણ વધુ લાગશે. તો મને કહો ચલો સૌથી વધુ અપાકર્ષણ કોના વચ્ચે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો વચ્ચે અપાકર્ષણ કેવું લાગે છે? સૌથી વધુ લાગે છે. અબંધકારક મેં સંજ્ઞાત્મક રીતે લોન પેર ઇલેક્ટ્રોન, લોન પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, લોન પેર વચ્ચે સૌથી વધુ અપાકર્ષણ. લોન પેર બોન પેર વચ્ચે, બોન પેર એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, લોન પેર બોન પેર વચ્ચે મીડિયમ અપાકર્ષણ. અને સૌથી ઓછું અપાકર્ષણ ક્યાં લાગે? બોન પેર વચ્ચે. આપણે ચોપડીમાં જેમ વિસ્તૃત લખ્યું છે આખું, આખા વાક્યમાં લખવાનું, મેં સંજ્ઞાત્મક લખ્યું છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક વચ્ચે સૌથી વધુ અપાકર્ષણ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક વચ્ચે મીડિયમ અપાકર્ષણ. અને સૌથી ઓછું અપાકર્ષણ બંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો વચ્ચે જોવા મળે છે. તો આપણે આ વસ્તુ ખાસ યાદ રાખીશું, કારણ કે આના ઉપરથી આપણે અણુના આકારો નક્કી કરીશું. સાહેબ આ VSEPR સિદ્ધાંત લાગુ કોને પડાય? તો કે P વિભાગના તત્વોમાં સૌથી વધારે જોવા મળે. કારણ કે P વિભાગના તત્વોની અંદર ધારો કે S વિભાગના તત્વો છે તેમાં બધા કોઈ અબંધકારક હશે જ નહીં. અને અબંધકારક ના હોય ને તો અણુના આકાર નિયમિત હોય. જો નિયમિત અણુ આકાર હોય, કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ના હોય તો બધા નિયમિત અણુ આકારો આપણે ઈઝીલી કહી શકો. હું તમને એમ કહું કે A જોડે 2 B જોડાયા છે સાહેબ રેખીય. હું એમ કહું A જોડે 3 B જોડાયા છે તે 3 જોડાયા છે ત્રિકોણીય. હું એમ કહું A જોડે 4 B જોડાયા છે, તમે કઈ કહો સાહેબ A જોડે 4 B તો સમચતુષ્ફલકીય. કયો આકાર થાય? સમચતુષ્ફલકીય. A જોડે 5 B જોડાયા છે, તમે કહેશો ત્રિકોણીય દ્વિપિરામિડલ. અને A જોડે 6 B જોડાયા છે તો તમે કહેશો અષ્ટફલકીય. મતલબ સાહેબ નિયમિત આકાર. જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ના હોય તો નિયમિત આકાર આવે. જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એક કરતા એકથી વધુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો આ બધાના આકારો વિકૃત છે. મેં અહીંયા લખ્યા જ નથી, એ આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈએ છે. આમના આકારો વિકૃત છે. એનો મતલબ એવો થાય કે મોટે ભાગે P વિભાગના તત્વોની અંદર ધારો કે નાઇટ્રોજન હોય તો નાઇટ્રોજન 3 બંધ બનાવે, 1 2 અને 3 3 હાઇડ્રોજન જોડાયા. તો કે સાહેબ નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 2 5 ઇલેક્ટ્રોન હોય તો 2 પડ્યા રહ્યા, મતલબ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યું તો કે હા સાહેબ. માટે આમાં વિકૃત આકાર હશે, આના આકારમાં લોચા હશે. તો એના કારણે P વિભાગના તત્વોમાં સૌથી વધુ VSEPR સિદ્ધાંતની જરૂર પડશે. કારણ કે P વિભાગના તત્વોમાં જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, બાકીના S વિભાગમાં તો જરૂર પડશે નહીં. ઓકે, નાયહોલ અને ગિલેસ્પીએ શું કીધું કે સાહેબ બંધકારક અને અબંધકારક વચ્ચેનો ભેદ સમજાવ્યો. જે મેં તમને કહી દીધું, બંધકારક કેવા હોય? કદમાં નાના હોય. અબંધકારક કેવા હોય? કદમાં મોટા હોય. બંધકારક શું કરે કે સાહેબ બંધકારક વચ્ચે અપાકર્ષણ ઓછું લાગે, અબંધકારક વચ્ચે કદમાં અપાકર્ષણ વધુ લાગે. બીજું બંધકારક ક્યાં હોય? મધ્યસ્થ પરમાણુ આ નાઇટ્રોજન છે તો બંધકારક ક્યાં હોય? તો કે સાહેબ બે પરમાણુની વચ્ચે સ્થાનીકૃત થયેલો હોય, બે પરમાણુની વચ્ચે. અબંધકારક ક્યાં હોય? તો કે સાહેબ પરમાણુની ઉપર સ્થાનીકૃત થયેલો હોય. બસ આ વસ્તુ સમજાઈ. નાયહોલ અને ગિલેસ્પી બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનો ભેદ સમજાવ્યો. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં હોય? મધ્યસ્થ પરમાણુ ઉપર સ્થાનીકૃત થયેલો હોય. અબંધકારક મધ્યસ્થ પરમાણુ ઉપર સ્થાનીકૃત થયેલો હોય. જ્યારે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંને પરમાણુ વચ્ચે ભાગીદારીમાં પરિણમે. બંને પરમાણુ વચ્ચે ભાગીદારીમાં જે હોય શું કહેવાય? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. આને કારણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કરતા વધુ જગ્યા રોકે. આ બંનેમાંથી કોણ વધુ જગ્યા રોકે? બંધકારક કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધુ જગ્યા રોકે. પરિણામે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કરતા વધુ અપાકર્ષણ. મતલબ જો અહીંયા અપાકર્ષણની વાત કરું તો જુઓ આ એન્ટી બોન્ડિંગ, આ બોન્ડિંગ અને આ બોન્ડિંગ. તો બોલો આ અપાકર્ષણ વધુ, આ વધુ કે આ વધુ? તો સાહેબ સૌથી ઓછું અપાકર્ષણ બોન્ડિંગ વચ્ચે, બોન પેર વચ્ચે. મીડિયમ અપાકર્ષણ લોન પેર, આ બે વચ્ચે લોન પેર. તો લોન પેર બોન પેર વચ્ચે આવશે આ LP, આ BP. તો LP BP વચ્ચેનું અપાકર્ષણ કેવું હશે? વધુ હશે. કોના કરતા? BP કરતા. મતલબ બોન પેર કરતા અબંધકારક વચ્ચેનું અપાકર્ષણ વધુ હશે. અને એના કારણે થશે એવું કે ખરેખર આ બંધકોણ 120 નો હોવો જોઈએ, ત્રણે 120 ના હોવા જોઈએ, પણ આ બંધકોણ ઘટી જશે. નેક્સ્ટ પીરિયડમાં આપણે બંધકોણની ચર્ચા કરીએ. પરિણામે અપાકર્ષણ વધુ અનુભવીના અપાકર્ષણના કારણે અણુના આકારો અને બંધકોણમાં વિચલન જોવા મળે. મેં કીધું એમ બંધકોણ 120 નો હોવા છતાં 119.5 નો થઈ જશે, કારણ કે એમાં વિચલન જોવા મળ્યું. બંધકોણના વિચલન માટે જવાબદાર છે. તો આ VSEPR સિદ્ધાંતને આધારે આપણે અણુને બે ભાગમાં વહેંચીશું. જેમાં એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નહીં હોય, એ સાહેબ બધા નિયમિત આકારો ધરાવતા હશે, જે આપણે ચોપડીમાં કોષ્ટક 4.6 માં આપી છે. પણ જો એમાં એક કરતા વધારે ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા હશે તો પછી એમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે, તેમાં વિકૃતિ જોવા મળશે. એમાં આપણે VSEPR સિદ્ધાંતનો ઉપયોગ કરવો પડશે. આમાં જરૂર નહીં પડે, આમાં VSEPR ની જરૂર નહીં, આપણે ડાયરેક્ટ અણુના આકાર નક્કી કરી શકીએ. તો નેક્સ્ટ વિડિયોમાં જોઈએ આપણે 4.7 અને 4.8. ઓકે.
ધન્યવાદ.